आनंद आनंद ही मेरा, सिवा मेरे अपने कहीं कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आए। ભગવાન શ્રી હરિ સ્વયં પરમાત્મા આ કથા કહે છે। એ કથાનો સાર સુખદેવજી પરીક્ષિતને બતાવતા ભગવાનના મહાન ભક્ત વિદુરજીને કથા બતાવે છે। વિદુરજી એ સાક્ષાત યમરાજ છે। વિદુરજીની કથા એવી છે કે વિદુરજી એ સાક્ષાત યમરાજ છે। એ કેવી રીતે? એને એક શ્રાપ હતો। ભાગવતમાં જ આ કથા છે કે માંડવ્ય નામના ઋષિ હતા। નજીકમાં કોઈ રાજા રાજ્ય કરે, એના રાજ્યમાં ચોરી થઈ, ચોરો ધન લૂંટીને જતા હતા, એટલે પાછળ સૈનિકો પડ્યા। ચોરો લોકો વિચાર કર્યો પકડાઈ જશો, હવે કરવું શું? એટલે જે કાંઈ ચોરેલું ધન હતું એ માંડવી ઋષિના આશ્રમમાં મૂકીને ચોરો ભાગી ગયા। રાજના સૈનિકો માંડવી ઋષિના આશ્રમમાં આવ્યા, ચોરેલું ધન જોયું। સૈનિકો વિચાર કર્યો પેલા ચોરી કરીને હવે પાછા સમાધિમાં બેસી ગયા છે। હકીકતમાં એ માંડવી ઋષિએ ચોરી નથી કરી, પણ ચોરીનો આક્ષેપ મૂક્યો છે। ઋષિને જગાડ્યા પણ સમાધિમાંથી જાગૃત ન થયા। પછી બે ચાર સૈનિકો ઉચકી માંડવી ઋષિ પોતાના નગરમાં લઈ જાય છે। હવે પેલા સજા તો થતી, પણ અત્યારે જેમ ફાંસીની સજા અપાય એમ ત્યારે સૂળીની સજા થતી। રાજના સૈનિકો ઉતાવળમાં માંડવી ઋષિને સૂળીની સજા આપવાની તૈયારી કરે। રાજા આવ્યા છે, જોયું, અરે આ તો માંડવી ઋષિ છે, એ ચોરી ન કરે। રાજાના સૈનિકોએ કહ્યું, મહારાજ એના જ રાજ્યમાં આપણું ચોરેલું ધન। બે હાથ જોડી રાજાએ માંડવી ઋષિને પ્રાર્થના કરી। માંડવી ઋષિની આંખ ખોલી, જોયું આ બધું શું છે? માંડવી ઋષિ વિચાર કરે, આ સૂળીની સજા આપવાની તૈયારી બધી ચાલતી હતી। રાજાએ કહ્યું, મહારાજ ક્ષમા કરો, મારા રાજના સૈનિકોને ખબર નથી તમારી ઉપર ચોરીનો આક્ષેપ, અને તમને અહીં લઈ આવ્યા, તમને સૂળીની સજા આપવાની તૈયારી ચાલતી હતી। પણ ભારતનો સંતો મને સૂળીની સજા? હા, એવું કહેવાય છે કે માંડવી ઋષિએ પોતાના પ્રાણ બ્રહ્મરંધ્રમાં છોડ્યા, એ શરીરમાંથી પ્રાણ છોડ્યા અને યમરાજના દરબારમાં જઈને પડકાર કર્યો કે યમરાજ। યમરાજ આવ્યા, મહારાજ આ મને સૂળીની સજા આપવાની તૈયારી ચાલતી ત્યાં બધું છે શું? યમરાજે કહ્યું, મહારાજ તમે પાપ કર્યું એની તમને સજા હોય। માંડવી ઋષિ કહ્યું, મારું એક પણ પાપ નથી, મને આ સજા કઈ આપી, મને જવાબ આપ। યમરાજ મળ્યા ધ્રુજવા, ચિત્રગુપ્તને બોલાવ્યા। યમરાજનું ચોપડો જોવો, માંડવી ઋષિનો ચોપડો જોવો, એમાં ક્યાંય પાપ છે કે નહીં? ચિત્રગુપ્તએ માંડવી ઋષિને પહેલા પાનાથી છેલ્લા પાના સુધી ગયા, એક પણ પ્રકારનું પાપ જોવા ન મળ્યું। યમરાજ વિચાર કરે, આ તો ધર્મ કરતા ધાડ પડી, હવે કરવું શું? માંડવી ઋષિનો ક્રોધ વધતો જાય છે। યમરાજ મને જવાબ આપ, આ સૂળની સજાની તૈયારી ચાલતી ત્યાં છે શું? યમરાજે પોતે બચવા માટે એને એવી વાત કરી કે મહારાજ સાંભળો। શું કહે છે? મહારાજ તમે નાના હતા ને ત્યારે બગીચામાં તમે રમત રમતા હતા,
એ બગીચામાં એક પતંગિયાને તમે સૂળ ભોકાવી હતી ને, આ એની સજા. અને માંડવી ઋષિની આંખ લાલ થઈ, રૂવાડા ઊભા થયા ને યમરાજની સામુ જોઈને કહે છે, તું મને એમ કે છો? હું નાનો હતો ને પતંગિયાને સૂળ ભોકાવીને મને એની સૂળની સજા? રાજા સાંભળ યમરાજ, નાનું બાળક પાપ કરે તો એને સૂળની સજા જાહેરમાં ન હોય, એને સ્વપ્નમાં સજા હોય. અને તું એમ કહે છો હું નાનો હતો ને મેં પતંગિયાને સૂળ ભોકાવ્યા, એની સજા તો સાંભળી લે. પાપ વગર તે મને સૂળની સજા આપવાની તૈયારી કરી છે, માટે હું તને શ્રાપ આપું છું કે તારું શુદ્રત્વ જેવું વર્તન છે, તને મારો શ્રાપ છે, 100 વર્ષ સુધી તું પૃથ્વી ઉપર શુદ્રત્વનો દેહ ધારણ કરીશ. આ એ જ યમરાજ વિદુર થયા. વિદુર કોઈ સામાન્ય નથી, જેણે વિદુર નીતિ આખી લખી છે. યમરાજનું સ્વરૂપ છે. પણ ભગવાનની એક શકપણે વિદુરજી કાકા થાય છે. આખી હસ્તિનાપુર શણગારવામાં આવી છે. ભગવાન વિષ્ટિ કરવા માટે દુર્યોધનની પાસે આવે ને સમજાવવા માટે આવે છે. તમામે તમામ હસ્તિનાપુરના લોકો ભગવાનનું સન્માન કરે છે, સ્વાગત કરે છે. દુર્યોધને 32 ભાતના ભોજન, 33 ભાતના પકવાન તૈયાર કર્યા. ભગવાન દુર્યોધને સમજાવતા કહે છે, દુર્યોધન, હા પ્રભુ, હવે કજિયાનું મોં કાળું, એક કામ કરને. બોલે શું? પાંડવોને 2-5 ગામ આપી દે ને, એટલે સમાધાનનું સમાધાન. આ વેર દુશ્મનાવટ બહુ આગળ ન વધે. સાંભળજો, આ શબ્દ જ્યાં દુર્યોધનના કાનમાં પડ્યો ત્યારે દુર્યોધન શું બોલ્યો છે ખબર છે? પ્રભુ, તમે એમ કહો છો પાંડવોને 5 ગામ આપી દઉં એમ? સાંભળી લો કાન ખોલીને. 2-5 ગામ આપવાની વાત તો તમે કરો છો, પણ એક સોયના નાકાની અણી જેટલી જગ્યા પણ હું પાંડવોને આપવા સહમત નથી. પ્રભુ, ધર્મ શું છે ને એ પણ મને ખબર છે, અને અધર્મ શું છે એ પણ મને ખબર છે. ભગવાને બહુ સમજાયો પણ દુર્યોધન માન્યો નહીં. દુર્યોધને કહ્યું, પ્રભુ આ બધી વાત છોડો અને ચાલો, હવે ભોજન તૈયાર છે, ભોજન કરી લઈએ. ભગવાને વિચાર કર્યો કે હવે આ પાપીના ઘરનું ભોજન ન કરાય. અને જોજો, જ્યાં ત્યાં ક્યારેય ન ખાતા, જેવું તેવું ન ખાતા, અને જેવા તેવા સમયે ન ખાતા. શું કામ ખબર છે? આપણા વડીલો બહુ સરસ વાત કરે છે, અન એવો ઓડકાર. ક્રોધીના ઘરનું તમે ભોજન કર્યું હોય તો આપણું શાસ્ત્ર એમ કહે છે કે 27મા દિવસે તમને ક્રોધ આવે આવે અને આવે છે. લોભીના ઘરનું તમે ભોજન કર્યું હોય તો 27મા દિવસે તમને લોભનો વિચાર આવે. ઈર્ષારૂપી મોહરૂપી કોઈ વ્યક્તિના તમે ભોજન કર્યું હોય તો 27મા દિવસે તમને વિચાર આવે. આ ભોજનના નિયમોનું આ અનુષ્ઠાનની અંદર આ બતાવેલું છે. એટલે જ્યાં ત્યાં ઝાપટી ન લેવું, સમય જોવો. અને જેને ભક્તિના માર્ગમાં ચાલવું છે ને ભાઈ, એને તો ભોજન ઉપર બહુ જ કંટ્રોલ રાખવો પડે.
અને એટલે તમે જો આપણા ઋષિઓ છે એ ભોજન ન કરતા, એ ફળનો આહાર કરતા, પાંદડાઓ ખાતા, ફળ ખાતા. શું કામ? કે જેવા તમે ભોજનના રસ તમારા શરીરને આપશો એનાથી ક્રોધ, લોભ, મોહ વધશે. ભગવાનની ભક્તિમાં તમારું મન કે ચિત્ત નહીં લાગે. આ ભોજનના નિયમ છે. ભગવાને વિચાર કર્યો કે હવે આ પાપીના ઘરનું ભોજન ન કરાય. ઝરમર ઝરમર વરસાદ વરસે. ભગવાન ઉદ્ધવજીની સામું જોઈને કહ્યું, ઉદ્ધવ, રથ તૈયાર કરો. ભગવાન રથમાં આરૂઢ થયા. ઉદ્ધવજી પાછું વાળીને ભગવાનને કહે છે, પ્રભુ, દુર્યોધનની ત્યાં 32 ભાતના ભોજન, 33 ભાતના પકવાન બનાવ્યા છે ને ભોજન નથી કરવું. ભગવાને હસતા હસતા કહ્યું, ઉદ્ધવ, હવે આ પાપીના ઘરનું ભોજન તો નહીં પણ પાણી પણ ન પીવાય. ઉદ્ધવે કહ્યું, પ્રભુ, ભૂખ લાગી છે, હવે ક્યાં જશું? અને રથમાં બેઠેલો દ્વારિકાધીશ ઉદ્ધવને શું કહે છે? ચાલો ને વિદુર ઘેર જાય, એ ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય, ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. ઊંચા ઊંચા મહેલ દુર્યોધન સુખ ન પાય, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. ભગવાન દ્વારિકાધીશ રથ લઈને આવે છે વિદુરજીની ઝૂંપડીએ. ઝૂંપડીનો દરવાજો બંધ છે ને વિદુરજીના પત્નીનું નામ હતું સુલભા. ભગવાનનો જપ કરે. જપ કરતા કરતા આંખમાંથી અશ્રુની ધાર. સુલભા આંખ બંધ છે, હાથમાં બેરખો છે, મુખમાં શ્રી કૃષ્ણ શરણમ મમ જપ કરે, પણ મનથી એવું વિચારે છે કે કંઈક અમારી ભક્તિમાં ખામી હશે. જેના અમે જપ કરીએ છીએ અમારો દ્વારિકા વાળો હસ્તિનાપુરમાં અત્યારે દુર્યોધનના દરબારમાં 32 ભાતના ભોજન, 33 ભાતના પકવાન આરોગતો છે, અમારી ઝૂંપડીએ થોડો આવે. આહા હા હા. પણ આ તો તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. ઝરમર ઝરમર વરસાદ વરસે ને રથ આવી ગયો વિદુરજીની ઝૂંપડીએ. દ્વારકાધીશ રથમાંથી નીચે ઉતર્યો. વિદુરજીની ઝૂંપડીનું બારણું સાંકળથી ખખડાવે છે અને ધીમેથી દ્વારકાધીશ બોલે છે, કાકા. એ કાકા, ભૂખ બહુ લાગી છે, ભોજન કરાવશો? વિદુરજીએ સાંભળ્યું નહીં. દ્વારિકાધીશે ફરીવાર દરવાજેથી સાદ કર્યો, એ કાકા, કાકા દરવાજો ખોલો. અને બીજી વાર કાકા શબ્દ જ્યાં વિદુરજીના કાનમાં પડ્યો ના,
આંખ ખુલી ગયા. કાકા કેવા વાળો તો બીજું કોઈ નહીં, મારો દ્વારકા વાળો તો નહીં હોય ને. પણ શરીરમાં આમ ચિરોટા ભરે છો, કદાચ સ્વપ્ન તો નથી જોતા ને. અને જ્યાં શરીરને ચિરોટો ભરે, વિદુરજી વિચાર કરે મારો ઠાકર, મારો દ્વારકાધીશ હોય ન હોય, ત્યાં આ ઝૂંપડીએથી ત્રીજી વાર અવાજ આવ્યો, એ કાકા. હા હા હા. અને કાકા શબ્દ જ્યાં વિદુરના કાનમાં પડ્યો અને વિદુરજીની આંખમાંથી હરખના આંસુ, અમારો ઠાકર, અમારો દ્વારકાધીશ, અમારો પ્રભુ આવ્યો. કાકા કાકા કેવા વાળું બીજું કોઈ ન હોય. બાજુમાં સુલભા હતા. એ વિદુરજીએ માળાનો બેરખો નીચે મૂક્યો ને બે હાથથી સુલભાનો હાથ હલાવીને કહ્યું, સુલભા. આંખ ખુલી. અનાથ, જો આપણી ઝૂંપડીએ કોણ આવ્યું છે? સુલભા શું બોલ્યા ખબર છે? નાથ, જપ કરો, જપ કરો. તમે દ્વારકાધીશ દ્વારકાધીશ કહો છો, અત્યારે તો દુર્યોધનના દરબારમાં 32 ભાતના પકવાન, 33 ભાતના પકવાન આરોગતો આપણી ઝૂંપડીએ થોડો આવે? વિદુરજીએ કહ્યું, સુલભા એમ ન બોલ, મેં મારા સગા કાને સાંભળ્યું છે. શું? કાકા કહ્યું મને. સુલભા અને વિદુર આવી વાત કરે ને, ત્યાં ફરીવાર એ દરવાજેથી અવાજ આવ્યો, કાકા બહુ ભૂખ લાગી છે, દરવાજો ખોલો ને. અને એ શબ્દ સુલભાઈ અને વિદુરજીએ સાંભળ્યો. વૈષ્ણવો, એ વાત કરતા વાર લાગે. સુલભા અને વિદુરે દોટ મૂકીને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં કોણ હતું? જેને મેળવવા માટે હજારો હજારો વર્ષની સાધના કરો છતાંય દર્શન ન આપી 14 લોકનો નાથ કાળિયો ઠાકર આજ વિદુરજીની ઝૂંપડી ઊભો છે. આંખમાંથી અશ્રુની ધાર, હાથ જોડ્યા છે. ભગવાન વિદુરજીને કહે છે, કાકા કાકા, કોઈ મહેમાન આવે ને એને અંદર લઈ જવાય હો. આહા, હા પ્રભુ. એક હાથ ભગવાનનો વિદુરજીએ પકડ્યો છે, એક હાથ સુલભાઈ પકડ્યો છે. ઝૂંપડીમાં લઈ આવે. હવે સાંભળજો. એ દ્વારકાધીશે સુલભાની સામું જોઈને કહ્યું, કાકીમાં, હા બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપશો? સુલભા વિચાર કરે, બસ પ્રભુ બસ. લોકો તો અમારી મશ્કરી કરે છે, અમારા ઘરમાં એક અનાજનો દાણો નથી, અને આજ તુંય દ્વારકાધીશ અમારી મશ્કરી કરે છે અમારા ઘરમાં. એ માધવ, એ દ્વારકાધીશ, દુર્યોધનના દરબારમાં 32 ભાતના ભોજન, 33 ભાતના પકવાન આરોગીને આવો છો ને અમારી મજાક કરો છો? મને ભોજન કરાવો, ભૂખ લાગી છે. ભગવાન સુલભાને કહે છે, કાકીમાં, પાપીના ઘરનું ભોજન નથી કર્યું, બહુ ભૂખ લાગી છે, મને કંઈક ભોજન આપો ના. સુલભાઈ વિચાર કર્યો, પ્રભુ જૂઠું તો ન બોલે, પણ શું ભોજનમાં આપું? અને યાદ આવ્યું, આજે સવારે ઠાકોરજીની પૂજા કરતી હતી ને ભગવાનના મંદિરમાં એક કેળું ધરાયું છે. જોજો, એ ભક્તને ભાન ભૂલાઈ ગઈ, સુલભાને ભાન ભૂલાઈ. પણ કેવી? સુલભા દોડતા દોડતા મંદિરમાં જે કેળું ધરાયું તે કેળું લઈ આવ્યા. દ્રષ્ટિ કનૈયાની સામે છે. એ કેળાનો જે ગર્ભ હતો ને એ બહાર ફેંકી દીધો. કેળાની છાલ દ્વારકાધીશના હાથમાં આપી. એ ભગવાને સુલભાના હાથમાંથી કેળાની છાલ લઈ અને ખાવા માંડ્યા છે. આહા, કેળાની છાલ તો ખાઈ ગયા, પણ પછી ભગવાને ફરીવાર પૂછ્યું, કાકીમાં, હજી ભૂખ લાગી છે?
હજી કાંઈક ભોજન આપો ને. સુલભાના આંખમાંથી અશ્રુની ધાર. પ્રભુ હવે શું આપું? યાદ આવ્યું, વાડામાં તાંજળિયાની ભાજી છે. કનૈયા, તાંજળિયાની ભાજી ખાઈ ખાઈને તમારા જપ કરીએ છીએ. તાંજળિયાની ભાજીનું જ્યાં નામ પડ્યું, ભગવાન દ્વારકા વિશે સુલભાને કહ્યું, કાકીમાં તાંજળિયાની ભાજી તો ભાજી પણ મને ખવડાવો. એ તાંજળિયાની ભાજી લઈ આવ્યા અને પ્રભુને આરોગ્ય લ્યો, પ્રભુ આરોગો. ભગવાન થોડી વાર તાંજળિયાની ભાજીની સામું જોવે, થોડી વાર સુલભાની સામું જોવે. સુલભાને એમ કંઈક પ્રભુ માગશે તો હવે શું આપીશ? પ્રભુ આરોગો. ભગવાને માથું હલાવ્યું, કાકીમાં હું ભોજન નહીં કરું. આહા. સુલભાએ કહ્યું, પ્રભુ તો હવે બીજું તો અમારા ઘરમાં કાંઈ નથી. અને સાંભળજો, એ દ્વારકાધીશ સુલભાની સામું જોઈને એટલું કહે છે, કાકીમાં હું તાંજળિયાની ભાજી ખાવ ખરા, પણ એક શરત છે. શું? માં, કાકીમાં આ તાંજળિયાની ભાજીનો પેલો કોળિયો મને તારા હાથથી ખવડાવે ને તો હું ભોજન કરું. અને જોજો, એ સુલભાએ તાંજળિયાની ભાજીનો પેલો કોળિયો ભગવાનના મુખમાં મૂક્યો ને. અત્યાર સુધી તો સુલભા અને વિદુરજીના આંખમાં આંસુડા હતા, પણ ભગવાને જ્યાં તાંજળિયાની ભાજીનો પેલો કોળિયો ખાધો ને ભગવાનના બે આંખમાંથી દાડ 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 આંસુડાની ધાર. કોઈએ ભગવાનને પૂછ્યું, પ્રભુ તમારા આંખમાં આંસુડા કેમ? ત્યારે ભગવાને શું જવાબ આપ્યો ખબર છે? મારા આંખમાં આંસુડા એટલા માટે કે આ સુલભાએ મને પેલો તાંજળિયાની ભાજીનો કોળિયો ખવડાવ્યો. મારાથી એટલા માટે રડાઈ ગયું કે આ સુલભામાં સુલભા નહીં, પણ મને ગાંડી ઘેલી મારી માં યશોદા દેખાણીને એટલા માટે મારાથી રડાઈ ગયું છે. સુલભામાં મને યશોદા દેખાણી એટલા માટે મારાથી રડાઈ ગયું છે. અને વૈષ્ણવો, આજે પણ ભગવાનને જ્યારે તમે ભોગ લગાવો ને, થાળ ધરાવો ને, ત્યારે ભગવાન ચાર વ્યક્તિને યાદ કરે છે. આ ચાર વ્યક્તિએ જેવો જમાડ્યો એવો હજી સુધી કોઈ ભગવાનને જમાડ્યો નથી. એક, સુલભા દેવીની કેળાની છાલ. બીજું, વિદુરજીની તાંજળિયાની ભાજી. ત્રીજું, શબરીબાઈના એઠા ભોર. અને ચોથો આપણો પોરબંદરનો ભૂદેવ બ્રાહ્મણ સુદામા. આ સુદામાએ જેવા પૌવા ખવડાવ્યા એવા હજી સુધી કોઈ ભગવાનને ખવડાવ્યા નથી. ભગવાનને કાંઈ નહીં આપો તો ચાલશે, તમારો ભાવ આપજો વાલા. સબસે ઊંચી પ્રેમ સગાઈ, सबसे दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, साग विदुर घर खाए, सबसे ऊंचे प्रेम सगा, सबसे ऊंचे प्रेम सगा. ભગવાન તો સ્વયં ભક્તના ભાવનાના ભૂખ્યા છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે. દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું અને વિદુરજી ત્યાંથી હસ્તિનાપુર છોડી યાત્રા કરવા માટે નીકળે છે.
સૌ પ્રથમ ઉદ્ધવજીનો સમાગમ થાય અને ઉદ્ધવજી વિદુરજીને મૈત્રી મુનિની પાસે મોકલે છે. વિદુરજી મૈત્રી મુનિને પ્રશ્ન કરે અને હવે ભગવાનના ચરિત્રનું વર્ણન કરાવતા મૈત્રી મુનિ વિદુરજીને ભગવાનની કથા સંભળાવે છે. ફરીવાર ત્યાં સૃષ્ટિ ઉત્પત્તિની કથાનો સાર ભગવાન વરાહ સ્વરૂપ ધારણ કરી હિરણ્યાક્ષનો વધ કરીને પૃથ્વીને બહાર લઈ આવ્યા. આટલી કથા કરી એટલે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે મહારાજ, આ હિરણ્યાક્ષ કોણ હતો કે જેને મારવા માટે ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કર્યું? હિરણ્યાક્ષ એ ભગવાન વિષ્ણુના દ્વારપાળો હતા, જય અને વિજય, જેને સનત કુમારોનો શ્રાપ થયો. 3 જન્મ સુધી રાક્ષસ થવું પડશે. એમાં પહેલો જન્મ હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ, બીજો જન્મ રાવણ કુંભકર્ણ, ત્રીજો જન્મ દંતવક્ત્ર અને શિશુપાળ. આ ઘટના સ્વર્ગમાં બની, પૃથ્વી ઉપર એક ઘટના બની. કશ્યપ ઋષિના પત્ની, 2 પત્ની છે, એકનું નામ દિતિ અને એકનું નામ અદિતિ. હવે જો દેવ અને દાનવ એ બેયના પિતા એક છે, બેયની માતા અલગ. એ કથા છે. કશ્યપ ઋષિ સંધ્યાકાળે સંધ્યા ઉપાસના કરે, એમાં દિતિ નામના જે પત્ની હતા એ પોતાના પતિની પાસે આવી સંસાર સુખની માગણી કરે. કશ્યપ ઋષિ સમજાવીને કહ્યું કે દેવી, અત્યારે સંધ્યાનો સમય છે, અત્યારે સંસાર સુખ ન ભોગવાય. પણ સ્ત્રી હઠ કામાતુર બનેલા દિતિની સાથે ઋષિએ સંસાર સુખ ભોગવું અને સંસાર સુખ ભોગવા પછી એને શ્રાપ આપ્યો કે જાઓ, તમારી કુખેથી જે જન્મ લેશે એ બધા રાક્ષસો થશે. ઉપર સ્વર્ગમાં જય વિજયને શ્રાપ મળ્યો અને દિતિના ઉદરમાં આવ્યા. એમાં હિરણ્યાક્ષ નામનો જે અસુર હતો, ભગવાન વરાહ સ્વરૂપ ધારણ કરી એમનો વધ કર્યો છે. એ કથાનો સાર બતાવવામાં આવ્યો. મનુ મહારાજ દ્વારા, શત્રુપા રાણી દ્વારા જે 5 સંતાન થયા, એમાં દેવહૂતિ એમના લગ્ન કરદમ ઋષિની સાથે કરવામાં આવે. કરદમ ઋષિ તપશ્ચર્યાથી ભગવાન પ્રસન્ન થયા છે અને માગવાનું કહ્યું ત્યારે ભગવાનને કહે છે કે આપ જેવો મારે ત્યાં પુત્ર પ્રાપ્ત થાય. ભગવાને ઉતાવળમાં આશીર્વાદ તો આપી દીધા, પણ પછી વિચાર કર્યો, મારા જેવું તો આ જગતમાં કોઈ છે જ નહીં. હવે મારે જેનો દીકરો બનીને જવું હોય એવી પાછી માં પણ જોઈએ. એટલે કરદમ ઋષિને કહ્યું, આજથી 3જે દિવસે મનુ મહારાજ શત્રુપાર્ણી સાથે જે કન્યા આવશે એની સાથે તમારા વિવાહ થશે. પરીક્ષા કરી છે, 3 આસન મૂક્યા. પહેલું આસન મનુ મહારાજ, બીજું આસન શત્રુપારાણી માટે અને ત્રીજું આસન દેવહૂતિ. વિચાર કર્યો, ગમે એમ તો મારા પતિ બનવાના છે, હવે એની સેવા લેવાય નહીં, આ એણે આસન પાથર્યા છે. કળયુગની દેવહૂતિ તો સેવા આપે છે. હવે આસન ઉપર જમણો હાથ મૂકી દીધો અને ઋષિ પ્રસન્ન થયા. દેવહૂતિની સાથે લગ્ન કરવામાં આવ્યા. એને ત્યાં સૌ પ્રથમ 9 દીકરીઓનો જન્મ થાય અને 9 દીકરીઓ બાદ ભગવાન કપિલનું પ્રાગટ્ય થાય. આપણે જય જયકારથી વધાવી કપિલ નારાયણ ભગવાન કી જય. આપણી કથામાં કપિલનું પ્રાગટ્ય થયું છે એટલે આરતી કરવી પડે. યજમાન પરિવાર એક આરતી ઉતારવા માટે આવી જાજો. અને રિસેસનો પણ સમય થયો છે, રિસેસને પણ આપણે વધાવી લઈએ. અને રિસેસ પછી ફરીવાર બને એટલો વધારે સમય રિસેસમાં વ્યતીત ન કરતા કથામાં બને એટલો લાભ મળે એવો પ્રયત્ન કરજો. એટલે ભાઈઓ, રિસેસ માટે તમે બહાર જાઓ તો ફટાફટ પાછા કથામાં આવી જાજો. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
मयूरपुकारं तडितादारं विस्तारं नागहि संभारं व्यासपारं नन्दकुमारं निर्ख्यारी राधे प्यारी मैं बलिहारी गोकुळयावो गिरधारी रे तिरे गोकुळयावो। કૃષ્ણ કનૈયા આવો બને એટલે એકદમ શાંતિ રાખી આજુબાજુમાં કદાચ થોડો વિક્ષેપ થતો હોય તો તમે થોડુંક સ્વયંસેવક બની જાજો, શાંતિ રખાવી ભગવાનની કથામાં આપણું મન લગાડી. કરદમ ઋષિ અને દેવહૂતિને ત્યાં ભગવાન 24 અવતારમાંથી 5મો અવતાર કપિલ ઋષિનું પ્રાગટ્ય થયું છે. રિશેષ પહેલા આપણે આ ચર્ચા કરી, પણ રિશેષનો સમય થયો એટલે મેં થોડુંક ટૂંક સારમાં તમને બતાવ્યું. પણ કરદમ ઋષિ અને દેવહૂતિને ત્યાં સૌથી પહેલા કપિલનું પ્રાગટ્ય નથી થયું, પહેલા 9 દીકરીઓનો જન્મ થયો છે. નવ દીકરીઓ એને ભાગવતમાં 9 પ્રકારની ભક્તિ બતાવવામાં આવી છે. નવ પ્રકારની ભક્તિમાંથી કોઈ પણ એક પ્રકાર જો જીવનમાં ભક્તિનું ઉતારવામાં આવે તો ચોક્કસ પ્રભુની પ્રાપ્તિ થઈ જાય. આ કરદમ ઋષિ એટલે શું ખબર છે? કરદમનો અર્થ થાય કર વત્તા દમ બરાબર કરદમ. બહુ ઝીણી વાત અને બહુ નરી વાત. તમને કદાચ જો ભાગવતનું મહત્વ હોય તો સમજાવવું જોઈએ કે ભગવાનના પ્રાગટ્ય પહેલા કરદમ ઋષિએ તપશ્ચર્યા કરી, ભગવાન પ્રસન્ન થયા અને માગણી કરી કે મારે ત્યાં આપ પુત્ર બનીને આવો. અહીંયા સુધી તો કથા સમજાણી, પણ પછી ભગવાને કરદમ ઋષિને વચન આપી દીધું હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. તો પછી કરદમ ઋષિએ શું કામ પરીક્ષા કરી? ત્રણ આસન પાથર્યા, તેમાં પહેલું આસન મનુ મહારાજ, બીજું આસન શત્રુપારણી, ત્રીજું આસન દેવહૂતિ માટે. તો પરીક્ષા ન કરાય ને. ભગવાન સ્વયં આવીને કહેતા હોય કે મનુ મહારાજની સાથે જે દીકરી આવશે એની સાથે તમારા લગ્ન થવાના, તો પછી પરીક્ષા શું કામ કરવી જોઈએ? પણ ભાગવતમાં લખ્યું છે ભગવાને કહેવા છતાંય કરદમ ઋષિએ પરીક્ષા કરી છે. શું કામ ખબર છે? કરદમ ઋષિનો કહેવાનો અર્થ એવો હતો, ભગવાન તમે જેની ઉપર પ્રસન્ન થાવ છો ને એના ગુણને જોવો છો, પછી એના અવગુણ નથી જોતા. શિક્ષક હોય, વિદ્યાર્થીના પેપર તપાસે ત્યારે વધારે શિક્ષક એ જ જોતા હોય કે આણે ભૂલ ક્યાં કરી છે. જોવે ને. પરીક્ષા તો પહેલાય થતી, પણ હવેના જેવી નહીં. હવે તો એક દીકરીને જોવા આવ્યો ને, પિતાજીએ પૂછ્યું બેટા અમને તો બરાબર અનુકૂળ છે, તને ગમે છે કે નહીં? જેને પરણવાનું હતું ને દીકરીએ પોતાના પિતાજીને વાત કરી, પિતાજી આમ તો બધું બરાબર છે, પણ મારે જેની સાથે પરણવાનું છે મૃત્યુ માથામાં તેલ નાખીને આવ્યું ને એટલે મારે પરણવું નથી. આજની જગદંબાઓ માથામાં તેલ ન નાખવા દે.
ગામડા ગામમાં જોવા આવ્યા ને દીકરીને એટલે બધી રીતે અનુકૂળ આવી ગયું ને બસ સગપણ ને ચુંદડી ઓઢાડો મુહૂર્ત લે એટલી જ વાર. એમાં એક મહેમાન બહુ બુદ્ધિશાળી એને દીકરીના ભાઈને સાઈડમાં બોલાવીને કહ્યું કે આમ તો બધી રીતે અનુકૂળ છે પણ તમારા બેનને બોલતા નથી સાંભળ્યા, એને કહો ને થોડુંક કંઈક બોલે. ભાઈ આવીને બેનને વાત કરી, બેન મહેમાન આવ્યા છે ને તને બોલવાનું કહે છે. માથું હલાવ્યું, બોલીશ. હવે સંસ્કાર ન હોય શું બોલે. મહેમાન જમવા બેસા ને દીકરી જેના સગપણની વાત ચાલતી હતી આવી બહાર મહેમાનની સામું જોઈને બોલી, બધા મહેમાનો જમી લે પછી પોતપોતાનું વાસણ ચોકડી મૂકી આવજો. મહેમાના હાથ ધોતા ધોતા વિચાર કર્યો કાંઈ વાંધો નહીં બોલી ગઈ, આ એકવાર વાસણ મૂકવા સારા, જો નક્કી કરી નાખ્યું તો આખી જિંદગી વાસણ મૂકવા પડે. એટલે પરીક્ષા તો પહેલા પણ થતી પણ હવેની જેવી નહીં. કરદમ ઋષિ દેવહૂતિને ત્યાં 9 દીકરીઓ જેને નવધા ભક્તિ કહેવામાં આવે છે. રામચરિત માનસમાં પણ તુલસીદાસજી 9 પ્રકારની ભક્તિ બતાવે. 9ની આપણે અત્યારે તો વિવરણ નહીં કરી શકીએ પણ 1-2 ભક્તિ જે આપણને લાગુ પડે છે. રામચરિત માનસમાં તુલસીદાસજી સૌથી પહેલી 2 ભક્તિ કઈ કઈ છે? પ્રથમ ભગતિ સંતન કાર સંગા. પ્રથમ ભગતિ સંતન કાર સંગા. પ્રથમ ભક્તિ સૌથી પહેલી ભક્તિ કઈ છે? પ્રથમ એટલે પહેલી. પ્રથમ ભક્તિ
સંતન કર સંગા, સંતોની સેવા કરવી. હવે સંત એટલે ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કર્યું, કપાળમાં તિલક હોય, મોટી જટા હોય, ભગવો પહેરવી લીધો, એ સંત? સંતની આગળ મેં ચર્ચા કરી હતી. સંત અને સાધુની વ્યાખ્યા બતાવી હતી. ભગવાનને જે ભજે એ સાધુ, પણ સંત એને કહેવાય ભગવાન જેનો જપ કરે એ સંત છે. એટલે સંતોની સેવાનો બહુ મહિમા આપણા શાસ્ત્રમાં આપ્યો છે વાલા. સંત એ હાલતું ચાલતું તીર્થ છે. તો પેલી ભક્તિ સંતોની સેવા કરીને. હવે તમારા બધા માટે બીજી ભક્તિ તુલસીદાસજી રામચરિત માનસમાં ચોપાઈમાં ભક્તિના પ્રકાર આપતા બીજી ભક્તિ કહે છે, દૂસરી રતે મમ કથા પ્રસંગ, દૂસરી રતે મમ કથા પ્રસંગા. ભગવાન એમ કહે છે કે મારી કથા સાંભળવી મોટામાં મોટી ભક્તિ છે. અને બહુ નરું સત્ય છે. આ પ્રયોગ તમે ઘરે કરજો. 25,000 રૂપિયાના સોફા ઉપર બેઠા હોય, 50,000 રૂપિયાનું ટીવીનું રિમોટ તમારા હાથમાં હોય, પણ 3 કલાક તમે એક આસને નહીં બેસી શકો. એ વસ્તુ અહીંયા થશે તો ભક્તિની તો બીજું શું. હા ઠીક છે, શારીરિક કાંઈ તકલીફ હોય. બીજું, ઘરે હોય તો કોઈના પ્રત્યે લોભ આવે, ક્રોધ આવે, અહીંયા બેઠા હોય એ આ વસ્તુ કાંઈ ન થાય તો આ ભક્તિની તો બીજું શું. ગણે બહુ માળા કરે ને, અમારે મળવા આવે એટલે કે શાસ્ત્રીજી અમે આટલી માળા કરી, એમાં આટલી પૂજા કરી, એમાં આટલા સ્તોત્ર કરી. બહુ ગણવું નહીં, કારણ કે આપણી ગણતરીમાં ભૂલ પડશે. ઓલો પ્રભુ જે ગણશે ને એમાં ભૂલ નહીં પડે. કેટલું ખાવ છો એનું બહુ મહત્વ નથી, પણ કેટલું પચાવી શકો છો એનું બહુ મહત્વ છે. કથામાં બહુ ક્વોન્ટિટીની જરૂર નથી, બહુ ક્વોન્ટિટીની જરૂર નથી, પણ ક્વોલિટી કેવી છે એ બહુ મહત્વનું છે. રામચરિત માનસમાં સુંદરકાંડમાં હનુમાનજીને કોઈએ પૂછ્યું કે રામ, સુખ અને દુઃખનો વ્યાખ્યા શું? હનુમાનજીને પૂછ્યું. હનુમાનજી કહ્યું સુખ દુઃખની તો મારા માટે, હનુમાનજી કહે છે સુંદરકાંડમાં, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. સવારમાં ઉઠતા આવે જેના મુખમાં રામનું નામ બોલાય જાય, મોટા મોટો સુખનો દિવસ. પણ સવારમાં ઉઠતા આવે જેના મુખમાં રામનું નામ ન આવે એ મોટા મોટો દુઃખનો દિવસ છે. ભગવાન કરદમ ઋષિ 9 દીકરીઓ પ્રગટ થઈ અને અંતમાં ભગવાન કપિલજીનું પ્રાગટ્ય થાય છે. સાંખ્ય શાસ્ત્રના જ્ઞાતા એ ભગવાન સ્વયં કપિલ ભગવાન છે. પોતાના પિતાને પણ કર્મ મુક્તિનો માર્ગ બતાવી એક દિવસ બિંદુ સરોવરના કિનારે કપિલ ઋષિ બેઠા છે ને એ વખતે પોતાની માં દેવહૂતિ શરણાગતિ કપિલ ભગવાનની પાસે સ્વીકારતા કહે છે. અહીંયા થોડું ઉલટું છે. માં તો દીકરાને બોધ આપે છે, પણ અહીંયા દીકરો માને બોધ આપે છે.
દેવહૂતિએ સૌથી પહેલા ભગવાન કપિલ નારાયણની પાસે પ્રાર્થના કરી શરણાગતિ સ્વીકારે છે. માં કહે છે, પ્રભુ જે જગતનો બાપ છે એ મારે ત્યાં દીકરો બનીને આવી. પ્રભુ હવે હું તમને ઓળખી ગઈ છું કે આપ કોણ છો. અને અહીંયાથી શ્રીમદ ભાગવતના 3જા સ્કંદમાં 25મા અધ્યાયથી હવે કપિલ ઋષિ જે માને જ્ઞાન આપે છે, જેને ભાગવતમાં કપિલ સાંખ્ય શાસ્ત્રની કથા કહેવામાં આવે છે, જેને કપિલ ગીતા પણ કહેવાય છે. તત્વની ઉત્પત્તિ, વૈરાગ્યની પ્રાપ્તિ, પૂજાની જરૂર ક્યાં સુધી છે, આવા પ્રશ્ન દેવહૂતિએ કર્યા. ત્યારે ભગવાન કપિલ ભગવાન માને કહે છે કે માં, જ્યાં સુધી આત્માની અંદર પરમાત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી પૂજાની જરૂર છે. અને બહુ સત્ય છે વાલા. આપણે કથા આવશે કે ગોપીઓ કન્યાની મૂર્તિની સામે આસન પાથરીને માળા લઈને નહોતી બેસતી. ગોપી જે કરે પૂજા બની જતું. ક્યારે? શરીરથી ઘરનું કામ કરે પણ મન તો ભગવાનની પાસે હતું ને. વૈષ્ણવાનો તાત્વિક અર્થ એવો છે કે પૂજા કરતા 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 એક સમય એવો આવી જશે કે પછી તમારે ભગવાનની મૂર્તિ સામે કે પછી તમારે કદાચ માળા નહીં લેવી પડે. તમે જે કરશો ને એ પૂજા બની જશે. આત્મા પરમાત્માની ઓળખાણ આપણે અનેક વ્યાખ્યાઓ સાંભળી છે મહાપુરુષોની પાસેથી. હકીકતમાં આત્મા પરમાત્મા એટલે શું? ગીતાજીમાં સૂત્ર છે, કદાચ તમે ગીતાજીનો અભ્યાસ કરતા હોય તો ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે, નૈનમ છિંદતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આત્મા એ તો અજર અમર છે. એને કોઈ મારી શકતું નથી, એને કોઈ બાળી શકતું નથી, એને કોઈ ભીંજવી શકતું નથી. પણ આત્મા પરમાત્મા એટલે ગામમાં દીકરી અને માં જતા હતા ને, એમાં ઉનાળાનું તાપમાન જો આત્મા પરમાત્માની ઓળખાણ. એટલે દીકરીએ ઘરેણા પહેર્યા, સોનાનું ચેન ને પાટલા. ખૂબ તાપ હતો એટલે દીકરીએ માને પૂછ્યું કે માં, સામેનું ગામ બહુ દૂર છે, કોઈ ગાડાવાળા બળદગાડાવાળો મળી જાય તો સારું. બોલે તારી વાત તો સાચી છે, પણ અહીંયા કોણ હોય? એમાં ભગવાનને કરું. પાછળથી બળદગાડાવાળો ભાઈ નીકળો, માજી ઊભો રાખ્યો, ભાઈ સામેના ગામ જવું છે. બોલે હા. તારા ગાડામાં જગ્યા છે તો મારે ચાલીને જવું ને, એમને બેસાડી દે ને. પેલો બળદગાડાવાળાનો ક્રોધ આવ્યો, તમારી જેવા ચાલ્યા જ આવે, બધાનું આવું બેસાડવું તો મારે મારું કામ ક્યારે કરવું? પેલો જતો રહ્યો. પણ હવે સાંભળજો, બળદ ગાડાવાળો થોડે પહોંચ્યો ને પછી એનો વિચાર બદલી ગયો. શું? બળદ ગાડાવાળાએ વિચાર કર્યો કે મેં ભૂલ કરી, ગાડું ખાલી હતું, બેસાડી દીધું હોત તો પેલી દીકરીએ ઘરેણા પહેર્યા હતા એ હું લૂંટી લેત. અહીંયા કોને ખબર હતી? આ વિચાર પેલા બળદ ગાડાવાળાને આવ્યો. પણ અહીંયા માં ને દીકરી ચાલીને જતા હતા ને, એનો વિચાર બદલી ગયો. ચાલતા ચાલતા દીકરીને કહ્યું, બેટા ભગવાન કરે ને સારું કરે. બોલે કેમ? બળદ ગાડામાં ન બેઠા એ સારું થયું. દીકરીએ પૂછ્યું કે માં, તે જ ઊભું રાખ્યું હતું ને તે જ બેસવાની વાત કરીને હવે પછી આવી વાત કરે છે? બેટા, એ બળદ ગાડાવાળાનો વિશ્વાસ શું? તે ઘરેણા પહેર્યા છે, એ આજકેલે લૂંટી જાય તો આ વિચાર માજીને આવ્યો. બહુ મર્મવાળી નાની વાત છે. પેલા બળદ ગાડાવાળાને લૂંટવાની ભાવનાથી ફરીવાર માજી અને દીકરી પાસે આવ્યો. અને અહીંયા માજીને વિચાર આવી ગયો હતો કે હવે ન બેસાય.
બળદ ગાડા વાળે ગાડું વાળીને કહ્યું, માજી બેસી જાઓ, તમારે સામેના ગામ જવું છે ને? બોલે હા બેસી જાઓ. અને ગામડાના અભણ માળીએ કહ્યું કે હવે નથી બેસવું. બોલે કાં? અને અડધું જ વાક્ય બોલ્યા એ માજી એટલું કહ્યું કે હવે નથી બેસવું, એનું કારણ તને કહી ગયું, મને કહી ગયો. લાઈટ તો થઈ, મેં કીધું 5 તારીખે થાય. શું કહ્યું? તને કહી ગયું, મને કહી ગયું. આટલી જ વાત છે. બસ આ જ આત્મા પરમાત્માની ઓળખાણ. માજીએ એને એટલું કહ્યું કે તું લૂંટવા માટે તને કહી ગયો. એ જ ઠાકર મને એમ કહ્યું કે હવે બેસતા નહીં, કારણ કે હવે એની જે વિચાર છે ને એ તમારે લૂંટવાની ભાવનાથી, એટલે હવે મારે નથી બેસવું. તને કહી ગયો, એ મને કહી ગયો. બસ આ જ આત્મા પરમાત્માની ઓળખાણ. અણુએ અણુમાં ભગવાન છે વાલા. એને ભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો સિય રામમય સબ જગ જાને, કરવો પ્રણામ જોડી જુગ પાણી. નામદેવનું કદાચ તમે નામ સાંભળ્યું હશે. મહાન સંત, મહાન વિભૂતિ. એ નામદેવ ભોજન કરવા બેસે એટલે પેલા ઠાકોરજીને ભોગ લગાવે ને પછી ભોજન કરે. હવે એક દિવસ થયું એવું કે આશ્રમનું બારણું ઉગાડું, પાણીની જારી લોટી ભરતા ભૂલાઈ ગઈ. નામદેવ પાણીયારે પાણીની જારી ભરવા ગયા ને પેલું કૂતરો આવ્યું. એ કૂતરાએ નામદેવના ભોજનના થાળમાંથી રોટલાનું બટકું લીધું. જોજો સંત શું કહેવાય. રોટલાનું બટકું લઈને કૂતરું તો દોડવા મળ્યું, પણ નામદેવે જ્યાં પાછું વાળી જોયું, આહા હા, મારા ભોજનના થાળમાંથી રોટલાનું બટકું. શું કર્યું? હાથમાં જે પાણીની જારી ટબુડી હતી ને એ નીચે મૂકી, કૂતરાની પાછળ દોટ મૂકી છે. હાથમાં ઘીની ટબુડી લીધી અને રડતા રડતા કૂતરાની પાછળ દોડતા દોડતા નામદેવ સંત એટલું બોલ્યા, ઉભાયરો વિઠ્ઠલ, ઉભાયરો માધવ, મારા બાપ, એ રોટલો તમે લઈને જાઓ છો ને, રોટલાને ઘી નથી ચોપડ્યું, હું તમને ઘી ચોપડી આપું. આ સંત નામદેવ હતા. કૂતરાની પાછળ ઘીની ટબુડી લઈને એટલું કહે છે, ઉભાયરો, રોટલાને ઘી નથી ચોપડ્યું, તમારા ગળે અટવાઈ જશે, હું તમને ઘી ચોપડી આપું. આ સંત. એક ભાઈ મને પૂછ્યું, મને કે સંસારીમાં ને સંતમાં ફેર શું? એટલે મેં એને આ વાત કરી. મેં કીધું સંત હતા ને એને ઘીની ટબુડી મૂકીને, પાણીની ટબુડી નીચે મૂકીને ઘીની ટબુડી લઈને દોડ્યા. સંસારી દોડે તો ખરા, પણ શું લઈને? તમે સમજદાર તો છો જો. અને એમાંય પેલા તો બધો પ્રયત્ન કરી લે કૂતરાને મારવા, પછી જીવની જોખમે કૂતરું નીકળી જાય ને પછી જોજો બોલે સાંભળવા જેવું હોય. કાંઈ વાંધો નહીં, કાં બિચારો જીવ છે ને, લે. વારે વાહ દાનવીર. લાકડી જમીનને ઠપકારતા ઠપકારતા બોલે, આજ મારા બાપુજીની તિથિ છે ને, તિથિના નામ ઉપર જાણે નો એણે, પણ આ સંસારી છે. પણ તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે, સિય રામમય સબ જગ જાને, સિય રામમય કરવું પ્રણામ ચોરે જુગ
ભગવાન કપિલ ભગવાન માં દેવહૂતિને કહે છે કે માં સંતોની સેવા કરવી એ મોટા મોટી ભક્તિ છે. દેવહૂતિએ પ્રશ્ન કર્યો, મહારાજ એ સંતને ઓળખવા કેમ? ભાગવતના શ્લોકમાં સુખદેવજી કહે છે, તિતિક્ષવ કારુણિક સુરત સર્વદેહિનામ અજાત શત્રવ શાંતા સાધવ સાધભૂષણ. જેનામાં તિતિક્ષા હોય, જેનામાં કરુણા હોય, જેનામાં દયા હોય એ સંત છે. માં હંમેશા દરેક જીવાત્માએ મૃત્યુનો ભય ત્યજી દેવો જોઈએ. મરવાનો ડર બધાને છે વાલા. આકાશમાં વીજળીનો ચમકાર છે ઘડી કે બે ઘડી. આકાશમાં વીજળીનો ચમકાર છે ઘડી કે બે ઘડી, એમ જીવન તારું જાણજે છે ઘડી કે બે ઘડી. આપણી બીમારી એ છે, આપણી તકલીફ એ છે કે જે સાથે લઈને જવાનું છે એની કંઈ તૈયારી નથી, અને જે સાથે નથી લઈ જવાનું એના માટે દોડમ દોડ. નથી ઘણા કહેતા, અમે કહીએ ને કે કથામાં આવતા હોય તો એટલે પાછા અમને સલાહ આપે કે અમારી પાસે સમય ક્યાં લે. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ. છૈયા છોકરાઓ શાલિગ્રામ, સેવા કોની કરું? સમય હોય તો કરું ના. પણ એક વ્યક્તિ મને બતાવો કે પોતાની આયુષ્યની, હા કોઈ મહાપુરુષ, કોઈ પહોંચી ગયેલી વ્યક્તિ હોય જેને ઈશ્વર તત્વનો એક તાર લાગી ગયો હોય, એ કદાચ તમને એમ કહેશે કે આ દિવસે આ તિથિએ હરિના દ્વારમાં જવાનું છે. દીવો હોય એ દીવો પ્રકાશ ક્યાં સુધી આપશે? ભણેલા સમજી શકે અને અભણે સમજી શકે. તમે એવો જવાબ આપી શકો, જ્યાં સુધી દિવેલ છે ત્યાં સુધી દીવો પ્રકાશ આપશે, બરાબર? પછી આપોઆપ રામ થઈ જશે. એમ વૈષ્ણવો, મારું ને તમારું શરીર છે ને કોડિયું છે. કોઈને ભગવાને 50 વર્ષનું દિવેલ પૂર્યું છે, કોઈને 60 વર્ષનું દિવેલ પૂર્યું છે, કોઈને 70 વર્ષનું દિવેલ પૂર્યું છે. જેવું દિવેલ પૂરું થઈ જશે એટલે આપોઆપ આ ખોળિયામાંથી જીવારામ નીકળી જવાનું છે વાલા. સાથે કઈ લઈને જવાનું નથી. એક વસ્તુ સાથે લઈને જવાય છે. શું? સંસ્કૃતનો આ શ્લોક છે, ધનાની ભૂમો પસવષ્ટ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જને સ્મશાને દેહચિતાયં પરલોક માર્ગે કર્માનુગૌ ગચ્છતિ જીવ એક. આ શ્લોકનું ભાષાંતર બહુ મોટું છે, પણ બહુ તમને ટૂંક સારમાં બતાવી દઉં. તમારી જે અર્ધાંગીની સ્ત્રી છે, તમારો જે પરિવાર છે, તમારું જે કુટુંબ છે, સ્મશાન સુધી, સ્મશાનથી આગળ બોલ્યા શરીર, ત્યાંથી આગળ એક વસ્તુ લઈને જવાય છે. અને છેલ્લી લીટીમાં એનો જવાબ છે,